જગત મંદિરમાં જન્માષ્ટમીના પર્વને લઈને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પ્રસાદ ઘર પહોંચ્યું હતું જ્યાં દ્વારિકાધીશના ભોગની તૈયારી કરવામાં આવે છે। ભગવાન દ્વારકાધીશને જન્માષ્ટમી નિમિત્તે 11ના બદલે 12 ભોગ ચડાવવામાં આવશે। आज तो द्वारकाधीशનો जन्मोत्सव 5252 जन्मोत्सव धामधूमथी उजवाई रह्यो छे। द्वारिकामां जन्माष्टमीना अवसरे खास करीने भगवानने चढ़ता होय छे 12 भोग અને આ 12 ભોગ જે જગ્યા ઉપર બને છે તે રસોઈ ઘરમાં અત્યારે હું છું અને આપ જુઓ તો મોટી સંખ્યાની અંદર મહિલાઓ છે। ગુગળી બ્રાહ્મણ દ્વારા આ પ્રકારનો ભોગ છે તે ચડાવવામાં આવતો હોય છે અને વર્ષોથી ગુગળી બ્રાહ્મણની તમામ મહિલાઓ છે આ ભોગ બનાવવા માટે ખાસ કરીને તમામ જે મહિલાઓ છે તે એકત્રિત થતી હોય છે અને સવારથી જ મહેનત કરતી હોય છે અને ભગવાનને જે ભોગ છે તે એ ભાવથી ચડાવતી હોય છે કે ભગવાન સમક્ષ महिलाओं मारी साथे छे तेमनी साथे बात करीशुं। बेन शुं कहेशो खास करीने पुजारी परिवार द्वारा आ प्रकारे भोग चढ़ाववामां आवतो होय छे। आ 11 भोग आम तो सामान्य रीते चढ़ता होय परंतु 12 भोग आजना दिवसे चढ़शे। भगवानने शुं शुं धरावाशे? जय द्वारकाधीश। द्वारकाधीश मंदिर में भगवान ने रोज ज 11 भोग तो धरावाय ज छे पण आजे जे जन्माष्टमीनो विशेष जे भोग छे ते जन्मोत्सव पछी जे 12मो भोग छे जे एमां बधी ज मावानी सामग्रीओ जे विभिन्न प्रकारनी मिठाईओ छे मावाथी ज स्पेशल घीमां बनेली ए अर्पण करवामां आवशे।